પાટણ જિલ્લાના હારીજમાં ભાજપના જ સ્થાનિક નેતાએ મહિલા સુરક્ષિત ન હોવાનો દાવો કરતા રાજકીય માહોલ ગરમાયો। હારીજ નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખના પતિ અને ભાજપના સ્થાનિક નેતા ચક્ષુ મહેતાએ મહિલાઓ અસુરક્ષિત હોવાનો ચોંકાવનારો દાવો કર્યો। આ સાથે જ તેમણે હારીજમાં ખુલ્લેઆમ માફિયા રાજ ચાલી રહ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। ચક્ષુ મહેતાએ પોલીસની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવ્યા। અમે સાથે બેઠા હતા। એક ત્યારનો વિડીયો છે કે જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અમારી સેફટી માટે થઈને અમે પોલીસને જાહેર અરજી બી આપેલી છે। એકચ્યુઅલી 4-5 અરજીઓ આપેલી છે અમે જે અમારા વિરુદ્ધ આ બધા કાવતરા ત્યાં રચવામાં આવ્યા જે પ્રોબ્લેમો થયા એ બધાની જાણ અમે સ્થાનિક પોલીસને ત્યાં કરતા જ રહ્યા છીએ। તમે ત્યાં પોલીસ સ્ટેશનમાં બી ઇન્ક્વાયરી કરીને નીકાળી જ શકો છો। અને એ વિડીયો એ જ પ્રેસ કોન્ફરન્સનો છે જે અમે અમારી પત્નીની સેફટી માટે થઈ અને યોજેલી હતી। એ ટાઈમે હું જોડે બેઠો છું। આપની હારીજ નગરપાલિકામાં આપની પત્ની સેફ નથી એવું તમે કહેવા માંગો છો? હા, બિલકુલ છે। કોઈ અસામાજિક તત્વો વારંવાર એ લોકો જેમને શું છે કે કોઈનું કહેવાય વિઘ્ન સંતોષી લોકો જે આવી પદ ઉપર કોઈને જોઈ ના શકતા હોય યા તો કોઈ આખા ગામને બાન કરવા માંગતું હોય કે ગામમાં હું કહું એવું થવું જોઈએ તો સ્વતંત્ર નિર્ણયો ના લઈ શકતું હોવું જોઈએ એવા લોકો જે મારા જેવા લોકો નથી કંટ્રોલમાં આવતા એમને પછી દબાવવાનો આવી પ્રયત્ન કરે છે। આપ એમ કહી શકો ખરી કે હાલ જે ગુજરાતના અંદર બીજેપીની સરકાર છે, કેન્દ્રમાં બીજેપીની સરકાર છે, મહિલાઓ સુરક્ષિતની વાતો થઈ રહી છે, તો આપની પત્ની સુરક્ષિત નથી? પત્ની સુરક્ષિત છે પણ જે રીતના હોદ્દા ઉપર અમે બેઠા છીએ અમને આ બધી વસ્તુ યોગ્ય લાગતી નથી એટલે અમે આ વસ્તુથી દૂર રહેવા માંગીએ છીએ। હું માત્ર એટલું જ છે, બાકી કોઈ વસ્તુ એવું નથી। મારી પત્નીની સુરક્ષા બી હું કરી જ શકું છું, બરાબર છે, પણ જે રીતના અમને પક્ષે અમારા ઉપર જવાબદારી મૂકી છે અમને આ બધી વસ્તુ શોભતું નથી। અસામાજિક તત્વો હારીજના છે એમના વિરુદ્ધ કોઈ આપણે ફરિયાદ કે કોઈ અરજી કરેલી છે ખરી? હા, મેં લગભગ 4 થી 5 અરજીઓ અલગ જે બનાવો બનેલા છે 4 થી 5 વખત એ બધાની વિગતવાર નામજોગ અરજીઓ કરેલી છે પણ કોઈ કારણસર પોલીસમાં હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ એક્શન લેવાની નથી। કોઈ એક્શન જ લેતી નથી। આ કેવા અસામાજિક તત્વો છે કે તમારા પ્રમુખને કે તમને બધાને ધમકાવે છે? એ થોડા કહેવાય કે માફિયા ટાઈપના લોકો હોય કે જેના અત્યારે પૈસા ખૂબ આવી ગયા હોય